ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્ર, જય સોમનાથ. હવે આપણે આગળના લેક્ચરની અંદર એમાઇન સંયોજનોની વાત કરી. તો એમાં એમાઇન સંયોજનોની બનાવટ વાળો આપણે પોઈન્ટ ભણતા હતા. એની અંદર પણ ખાસ કરીને ત્રણ મેથડ આપણે ભણી ગયા છે આગળ. એ કઈ મેથડ છે એનું થોડુંક શોર્ટ રિવિઝન કરી લઈએ આપણે. એમાં પ્રથમ મેથડ હતી કે નાઇટ્રો સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની બનાવટ. સેકન્ડ મેથડ હતી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની બનાવટ. અને ત્રીજી મેથડ હતી એ એમાઇડ સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની બનાવટ. પણ વિદ્યાર્થી મિત્રો, ત્રણેય મેથડો આપણે જોઈ એમાં એક જ રિએક્શન હતી. કઈ રિએક્શન હતી? તો કે રિડક્શન પ્રોસેસ હતી. એક જ પ્રોસેસ થતી હતી, રિડક્શન પ્રોસેસ. એકદમ સિમ્પલ મેથડો હતી એ ત્રણ. અને રિડક્શન પ્રોસેસ થતી હતી. તો એ રિડક્શન પ્રોસેસમાં શું હતું? તો કે રિડક્શન એટલે એડિશન ઓફ હાઇડ્રોજન અને રિમૂવિંગ ઓફ ઓક્સિજન. એ જ પ્રોસેસ થતી હતી. હવે પછી આપણે મેથડ જે જોવાની છે આલ્કાઇલ હેલાઇડ નું એમોનોલિસિસ. તો આપણે જેમ આગળના ત્રણેય મેથડમાં હાઇડ્રોજનનું એડિશન કર્યું છે તેવી જ રીતે આપણે અહીં એમોનિયાનું એડિશન કરવાનું છે. એટલે આપણે પ્રથમ તો શબ્દ એ જોશું કે એમોનોલિસિસ શું છે. એમોનોલિસિસ એટલે શું? તો એની ડેફિનેશન જોશું અને એની રિએક્શન પણ આપણે ભણશું. તો એમોનોલિસિસ એટલે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા કે આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ માં CH બંધ રહેલો છે અથવા તો RH બંધ રહેલો છે. CH કહો તો ઠીક છે અને RH કહો તો ઠીક છે. CH અથવા તો RH બંધ રહેલો છે. હવે તમને એ પણ ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બનની વિદ્યુત ઋણતા હેલોજનની વિદ્યુત ઋણતા કરતા ઓછી હોય છે. તો કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, જેની વિદ્યુત ઋણતા ઓછી એના માથા પર પોઝિટિવ નો ચાર્જ અને જેની વિદ્યુત ઋણતા વધારે એના માથા પર નેગેટિવ નો ચાર્જ છે. હવે આ પીસીસ ની અંદર તમે સ્વાભાવિક રીતે જોઈ શકો કે કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ છે. કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ બોન્ડ પોઝિટિવ અને નેગેટિવ વાળો બોન્ડ છે એ સ્ટ્રોંગ બોન્ડ છે. તો આ બંધને તોડવા માટેનું કામ કોણ કરશે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કરશે. કોણ કરશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો ઉપયોગ કરવો પડશે. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મતલબ NU, જે ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા છે. NU અને E+. NU મતલબ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે, એટલે કે લુઈસ બેઝ તરીકે વર્તશે. જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ને આપણે લુઈસ બેઝ કહેશું, તો ઇલેક્ટ્રોન અનુરાગીને આપણે લુઈસ એસિડ કહેશું. એ ઓલરેડી આપણે ભણી ગયા. પણ અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કામ કોણ કરશે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કામ એ આપણે કોને કરાવવાનું છે? એમોનિયા કરશે. એટલા માટે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કીધી? એમોનોલિસિસની પ્રક્રિયા. તો હું અહીં એક રિએક્શન લખું છું. એ રિએક્શનમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે. મતલબ આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ વચ્ચે CH બંધ રહેલો છે. આના માથા પર પોઝિટિવ નો ચાર્જ, આના માથા પર નેગેટિવ નો ચાર્જ આપણે ખબર છે. અને NU તરીકેનું કામ કોણ કરશે? તો કે એમોનિયા કરશે. તો એમોનિયા કોના તરીકે વર્તશે? તો કે NU તરીકે વર્તશે. હવે આ પીસીસ ની અંદર કોને ઇલેક્ટ્રોનની ઉણપ છે? તો કે કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો તેની હેલ્પ કોણ કરશે? તો કે એમોનિયા કરશે. કારણ કે એમોનિયા પાસે Lp ઇલેક્ટ્રોનની જોડ છે. જેની પાસે Lp ઇલેક્ટ્રોનની જોડ હોય તે લુઈસ બેઝ તરીકે વર્તશે. મતલબ આ શું કરશે? એમોનિયા છે એ પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને દાન કરશે. દાનેશ્વરી બનશે. કાર્બનને દાન કરશે. મતલબ કાર્બનની ભૂખ સંતોષાશે, ઇલેક્ટ્રોનની ભૂખ સંતોષાશે. મતલબ શું રિએક્શન થશે? તો કે એમોનિયમ ક્ષાર બનશે. અહીં આપણે લખી શકાય NH3 અને X. આ તો નેગેટિવ છે. હવે જો એમોનિયાએ પોતાના ઇલેક્ટ્રોન આપ્યા, જે ઇલેક્ટ્રોનનું દાન કરે તેની પાસે ઇલેક્ટ્રોન ખૂટે એ સ્વાભાવિક છે. એટલે એના માથા પર શું આવશે?
પોઝિટિવ નો ચાર્જ આવશે. આ આપણો શું બન્યું તો કે એમોનિયમ ક્ષાર મેળવો. શું મેળવો? એમોનિયમ ક્ષાર મેળવો. હવે આપણે એમ કહી શકાય કે એમોનિયા દ્વારા CH બંધનું ખંડન થાય. અર્થાત આનો શું નીકળે? આનો ભાવાર્થ શું નીકળે કે એમોનિયા દ્વારા કયા બંધનું ખંડન થાય? CH બંધનું ખંડન થાય છે. અહીં એમોનિયા દ્વારા CH બંધનું ખંડન થતું હોવાથી આ પ્રક્રિયાને એમોનોલિસિસની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જે આ રિએક્શન લખી છે રિએક્શન પણ શેની છે તો કે આ રિએક્શન છે એમોનોલિસિસની પ્રક્રિયા. એમોનોલિસિસ આ રિએક્શન છે એમોનોલિસિસની પ્રક્રિયા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ કે એમોનોલિસિસની પ્રક્રિયા તો આપણે જોઈ. હવે આપણે જોવાનું છે કે એમોનોલિસિસની પ્રક્રિયા કઈ કન્ડિશનમાં થાય છે. કઈ કન્ડિશનમાં થાય છે? તો અહીં લખી શકાય કે આલ્કાઇલ હેલાઇડનું જો એમોનોલિસિસ કરવામાં આવે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ 373 કેલ્વિન તાપમાને અને હવા શુષ્ક નળીમાં જો તેને ગરમ કરવામાં આવે તો પ્રથમ શું મળશે તો કે પ્રથમ પ્રાથમિક એમાઇન મળશે. ત્યારબાદ દ્વિતીયક એમાઇન મળશે. ત્યારબાદ તૃતીયક એમાઇન મળશે અને ત્યારબાદ ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળશે. બરાબર? તો મેં કીધું છે કે આલ્કાઇલ હેલાઇડ હું અહીં લખી શકું આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરો તો પ્રાથમિક એમાઇન મળે. શું મળે વિદ્યાર્થી મિત્ર? પ્રાથમિક એમાઇન મળે. હવે જો પ્રાથમિક એમાઇનની અંદર જો તમે આલ્કાઇલ હેલાઇડ સાથે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો તો આપણે શું મળશે? દ્વિતીયક એમાઇન મળશે. પ્રથમ તો કહી દીધું વિદ્યાર્થી મિત્રો કે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ કરો 373 કેલ્વિન તાપમાને હવા શુષ્ક નળીની હાજરીમાં તો પ્રાથમિક એમાઇન મળશે. પ્રથમ. હવે દ્વિતીયક એમાઇન મેળવવો હોય તો પ્રાથમિક એમાઇનનું ફરી વખત શું કરવાનું છે? આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા. પણ કોની હાજરીમાં? બેઝની હાજરીમાં. શું મળશે? દ્વિતીયક એમાઇન મળશે. હવે આ દ્વિતીયક એમાઇન મળ્યો છે. દ્વિતીયક એમાઇનનું શું કરવાનું છે? દ્વિતીયક એમાઇન મળ્યો છે એનું ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે બેઝની હાજરીમાં શું કરવાનું છે? પ્રક્રિયા કરવાની છે. તો શું મળશે? તૃતીયક એમાઇન. સેમ પ્રોસીજર. બરાબર? એના પછી આપણે જોઈએ તૃતીયક એમાઇન મળી ગયો. હવે તૃતીયક એમાઇન સાથે જો આલ્કાઇલ હેલાઇડની બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ચતુર્થક એમોનિયમ ક્ષાર મળશે. જો વિદ્યાર્થી મિત્ર ચારે ચાર રિએક્શન મેં લખી દીધી છે. પહેલા તો આલ્કાઇલ હેલાઇડનું શું કરવાનું છે? એમોનોલિસિસ મતલબ એડિશન ઓફ એમોનિયા. તો તમને પ્રથમ શું મળશે તો કે પ્રાથમિક એમાઇનનું ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું મળશે? દ્વિતીયક એમાઇન. હવે દ્વિતીયક એમાઇન સાથે ફરી વખત આલ્કાઇલ હેલાઇડની રિએક્શન કરો તો શું મળશે? તૃતીયક એમાઇન. અને તૃતીયક એમાઇન સાથે ફરી વખત જો આલ્કાઇલ હેલાઇડનું બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળે. હવે ચતુર્થક એમોનિયમ સોલ્ટની અંદર ફરી વખત આલ્કાઇલ હેલાઇડ ઉમેરવામાં આવે તો પ્રક્રિયા આગળ વધશે નહીં. આ પ્રક્રિયા સ્ટોપ થઈ જશે કારણ કે સોલ્ટનું ફોર્મેશન થઈ ગયું. સોલ્ટના ફોર્મેશન બાદ રિએક્શન આગળ વધશે
નહીં. હવે આ તો મેં શબ્દોમાં જોયું. હવે આપણે એને રિએક્શનના ફોર્મમાં સમજવાનું છે કે આવું કઈ રીતે થાય છે. તો રિએક્શનના ફોર્મમાં હું અહીં લખીશ, બરાબર, વ્યવસ્થિત 1 by 1 ચાર રિએક્શન આપણે જોવાની છે. એના પછી એની મર્યાદા જોશું અને મર્યાદા પછી એમાં આપણે એના પરથી આપણે પરિવર્તનોનું વાત કરશું. તો પ્રથમ આપણે જોઈએ પ્રથમ રિએક્શન. જો રિએક્શન ની અંદર કઈ નથી વિદ્યાર્થી મિત્રો, ખાલી આ રિએક્શન છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. હવે આપણે પ્રથમ રિએક્શન જોઈએ એટલા માટે જ અહીં સાઈડમાં લખી છે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. આલ્કાઇલ હેલાઇડનું શું કરવાનું છે? એમોનોલિસિસ. હવે અહીં લખું પેલી રિએક્શન આલ્કાઇલ હેલાઇડ મતલબ RH હું લખી શકું. RH મતલબ R પર પોઝિટિવ, R મતલબ કાર્બન પર પોઝિટિવ અને હેલોજન પર નેગેટિવ. એમોનોલિસિસ કરવાનું છે NH3 373 કેલ્વિન તાપમાને હવા શુષ્ક નળીની અંદર. હવે આ તમે જોશો એમોનોલિસિસ ની રિએક્શન કરાવવાની છે. તો જ્યાં R છે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે અને હેલોજન છે એને ઇલેક્ટ્રોનનો વધારો દર્શાવે છે. તો હવે ઇલેક્ટ્રોનની ઉણપ છે એની હેલ્પ કોણ કરશે? તો કે એમોનિયામાંનો નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન કોને આપશે? તો કે R ને આપશે, મતલબ કાર્બન ને આપશે. હવે R ને ઇલેક્ટ્રોન આપ્યા એટલે R ના માથા પર પોઝિટિવ ચાર્જ છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. અને જે ઇલેક્ટ્રોન આપશે, જે ઇલેક્ટ્રોનનું દાન કરશે, ડોનેટ કરશે ઇલેક્ટ્રોન, એના માથા પર શું આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. મતલબ કે પીસીસ આવી જશે. R માથા પર ચાર્જ હતો એ દૂર થઈ ગયો. કોની આપ્યા ઇલેક્ટ્રોન? નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા. તો R એની સાથે શું જોડાયેલો છે? નાઇટ્રોજન, કારણ કે નાઇટ્રોજન જ દાનેશ્વરી કર્યો. NH2 બરાબર, NH3 છે તો મેં NH2 અને એક હાઇડ્રોજન મેં સરળ દાખલા અહીં લીધો છે રિએક્શન સમજવા માટે. બરાબર, નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા તો નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ. હવે શું બાકી રહ્યું? X-. તો X- ત્યાં નથી નાખો, X-. હવે શું થશે? આગળ પ્રોસેસ. હવે જો નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ છે મતલબ ઇલેક્ટ્રોનની ઉણપ છે. હવે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન કોણ પુરવાર કરશે? તો કે પોતાનો જ હાઇડ્રોજન બલિદાન આપશે, પોતાનો જ હાઇડ્રોજન કુરબાની આપશે. તો પોતાનો હાઇડ્રોજન નાઇટ્રોજનને હેલ્પ કરશે. તો હાઇડ્રોજનના માથા પર શું આવશે? પોઝિટિવ નો ચાર્જ. હાઇડ્રોજને પોતાના ઇલેક્ટ્રોન આપી દીધા નાઇટ્રોજનને સંતોષવા માટે. તો અહીં શું થયું? એ કે S+ અને X-. તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું થશે? આકર્ષણ અને એક અણુ રિમૂવ થશે જેને SX અથવા તો HCl કહેશું. બાકી શું રહેશે? તો કે RNH2 પોઝિટિવ નો ચાર્જ હતો, પોઝિટિવ નો ચાર્જ હવે નાબૂદ થશે કારણ કે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા. એટલે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા એટલે નાઇટ્રોજનના માથા પર હવે શું આવશે? Lp ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે. આ આપણું થયું પ્રાથમિક એમાઇન. આ રિએક્શન થઈ પ્રાથમિક એમાઇનની. હવે જોઈએ આપણે પ્રાથમિક બીજી રિએક્શન કઈ છે? પ્રાથમિક એમાઇનનું આલ્કાઇલ હેલાઇડ સાથે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન મળશે. તો પ્રાથમિક એમાઇનનું સ્ટ્રક્ચર તો ત્યાં છે. તો પ્રાથમિક એમાઇનનું સ્ટ્રક્ચર મેં અહીં લખ્યું છે NH2. બરાબર, કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આલ્કાઇલ હેલાઇડ સાથે. આલ્કાઇલ હેલાઇડ સાથે મતલબ RH સાથે. હવે તમે જાણો છો આ પીસીસમાં R છે પોઝિટિવ અને X છે નેગેટિવ. મતલબ R ને ભૂખ લાગી છે, મતલબ R ને ઇલેક્ટ્રોનની ઉણપ છે. R ને ઇલેક્ટ્રોનની ઉણપ છે. કોણ સંતોષશે R ની ઇલેક્ટ્રોનની ઉણપ? તો કે એમોનિયા. બરાબર, મતલબ એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો એને ઇલેક્ટ્રોન આપશે. તો એમાઇન સંયોજનો ઇલેક્ટ્રોન આપે તો આ શું થશે? R. બરાબર, હવે નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા મતલબ નાઇટ્રોજનના માથા પર NH2 હું લખી શકું બેઠો. નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ કોને આપ્યા? તો કે R ને આપ્યા. બરાબર, અને X-.
R ને એટલે R ના માથા પર તો પોઝિટિવ રહેશે નહીં. પણ આ કીધું છે કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે, તો કે બેઝ ની હાજરીમાં રિએક્શન કરવાની છે. કોની હાજરીમાં? બેઝ ની હાજરીમાં. મેં NaOH લીધો. મેં શું લીધું? NaOH લીધો. હવે બેઝ ની હાજરીમાં તમે રિએક્શન કરો. આ આપણો આલ્કાઇલ હેલાઇડ લીધો. આલ્કાઇલ હેલાઇડ અને આ એમોનિયા. આ આપણો જો પ્રાથમિક એમાઇન અને આલ્કાઇલ હેલાઇડ. હવે જો આ હાઇડ્રોજન છે, નાઇટ્રોજન ને ફરી વખત પાછા ઇલેક્ટ્રોન આવશે તો હાઇડ્રોજનના માથા પર પોઝિટિવ ચાર્જ આવશે. તો હવે આપણે ખબર છે કે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આકર્ષણ મતલબ NaX રિમૂવ થશે. બીજું શું રિમૂવ થશે? તો કે હાઇડ્રોજન અને OH મતલબ પાણીનો એક અણુ રિમૂવ થશે. આ અહીંથી NaCl ના ફોર્મમાં અને આ અહીંથી વોટરના ફોર્મમાં રિમૂવ થશે. બાકી રહેલા પોર્શન ને ત્યાં લખીએ તો કે RNSR. ઇલેક્ટ્રોન આપ્યા હાઇડ્રોજન તો Lp ઇલેક્ટ્રોન લખવા જરૂરી છે. આ તો દ્વિતીયક એમાઇન ની પ્રોસેસ થાય. કઈ એમાઇન ની? દ્વિતીયક એમાઇન ની પ્રોસીજર થાય. હવે આપણે જોવાનું છે દ્વિતીયક એમાઇન માં આલ્કાઇલ હેલાઇડ ઉમેરો. કોની હાજરીમાં? બેઝ ની હાજરીમાં. શું મેળવવાનું છે? દ્વિતીયક એમાઇન. તો ફરી વખત આપણે જોઈએ RNSR. આ દ્વિતીયક એમાઇન થયો. દ્વિતીયક એમાઇન ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ મતલબ RH. આ પીસીસ માં તમે જાણો છો આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. આ પીસીસ માં પણ તમે જાણો છો કે આ શું છે? ઇલેક્ટ્રોન દાતા મતલબ R ને ઇલેક્ટ્રોન ની ભૂખ છે. કોણ આપશે? એમોનિયા અથવા તો એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનોએ જેવા ઇલેક્ટ્રોન આપ્યા, નાઇટ્રોજને જેવા ઇલેક્ટ્રોન આપ્યા, કોને આપ્યા? R ને. તો R ના માથા પર પોઝિટિવ ચાર્જ તો હટી ગયો. હવે એ પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે? તો કે નાઇટ્રોજને આપ્યા, જેની આપ્યા એના માથા પર પોઝિટિવ ચાર્જ આવશે. તો R આવ્યો અને અહીં શું આવશે? X માઈનસ. પરંતુ આ નાઇટ્રોજન સાથે જોડાયેલો R હજુ બાકી છે. તો નાઇટ્રોજન સાથે જોડાયેલો R હું અહીં ઉપરની સાઈડમાં લખી શકું. બરાબર? આ રીતે બન્યું. હવે કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? તો આપણે જાણીએ છીએ કે બેઝ ની હાજરીમાં NaOH બેઝ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો આ હાઇડ્રોજન છે, નાઇટ્રોજન ને હેલ્પ કરશે. મતલબ આના માથા પર પોઝિટિવ આવશે. મતલબ અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન પાણીના ફોર્મમાં શું થશે? દૂર થશે. બીજું શું દૂર થશે? Na અને Cl મતલબ NaX રિમૂવ થશે. બાકી રહેલા પોર્શન ને તમે એજ ઇટ લખી શકો કે R N R R અને એના માથા પર પોઝિટિવ બે Lp ઇલેક્ટ્રોન ની જોડ. કારણ કે હાઇડ્રોજને પોતાના ઇલેક્ટ્રોન દાન કર્યા છે. તો તૃતીયક એમાઇન થઈ ગયો. આ શું થયો? તૃતીયક એમાઇન. એકદમ સિમ્પલ રિએક્શન છે વિદ્યાર્થી મિત્રો. કાઈ નથી. જેને ઇલેક્ટ્રોન ની ભૂખ છે તેને બરાબર Nu શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. Nu શું કરશે? ઇલેક્ટ્રોન આપશે અને બંધનું ફોર્મેશન થશે. બરાબર? જૂનો બંધ તોડશે, નવો બંધનું નિર્માણ થશે. બીજું કઈ છે નહીં રિએક્શનમાં. બરાબર? માત્ર એડિશન ઓફ એમોનિયા છે. માત્ર રિએક્શન ભલે લાંબી લાગે છે પણ રિએક્શન ની અંદર શું છે? એડિશન ઓફ એમોનિયા નું એડિશન છે. એટલા માટે તો એને હેમોનોલિસિસ ની પ્રક્રિયા કીધી. હવે એના પછી આપણે છેલ્લી રિએક્શન છે તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન નું ફોર્મેશન અહીં થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. તૃતીયક એમાઇન નું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો. કોની હાજરીમાં? બેઝ ની હાજરીમાં. તો તમને શું મળશે? ચતુર્થક એમોનિયમ મતલબ એમોનિયમ સોલ્ટ મળશે. તો તૃતીયક એમાઇન નું સ્ટ્રક્ચર આપણે છે તો આ તૃતીયક એમાઇન નું સ્ટ્રક્ચર થયું. એમાં કોની સાથે પ્રક્રિયા કરવામાં આવશે? હેલોજન સાથે, સોરી આલ્કાઇલ હેલાઇડ સાથે. તો આલ્કાઇલ હેલાઇડ ની પીસીસ માં R છે પોઝિટિવ છે,
વિદ્યુત ઋણતા ઓછી છે, આની વિદ્યુત ઋણતા વધારે, જેની વિદ્યુત ઋણતા વધારે તેના માથા પર નેગેટિવ નો ચાર્જ, જેની વિદ્યુત ઋણતા ઓછી તેના માથા પર પોઝિટિવ નો ચાર્જ. મતલબ આ પીસીસમાં R ને ઇલેક્ટ્રોનની ઉણપ છે અને આ પીસીસમાં નાઇટ્રોજન ને ઇલેક્ટ્રોનનો વધારો દર્શાવે છે. તો નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન કોને આપશે? તો કે R ને આપશે. બરાબર. તો હું અહીં લખી શકું R. નાઇટ્રોજન ને ઇલેક્ટ્રોન આપ્યા એટલે પોઝિટિવ નો ચાર્જ કોની સાથે જોડાયેલો? R સાથે. એની સાથે શું છે? X કેવો છે? નેગેટિવ. અને અહીં તમે જોઈ શકો કે નાઇટ્રોજન સાથે બીજો એક R પણ જોડાયેલો છે. તેને હું ઉપરની તરફ લખું. આ પીસીસ આપણી થઈ છે એ એમોનિયમ ક્ષાર મતલબ 16. હવે જો પ્રક્રિયા આગળ કરવામાં આવે તો પ્રક્રિયા અહીં થઈ જશે, સ્ટોપ થઈ જશે. કારણ કે નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન છે નહીં અને ઓલરેડી સોલ્ટ નું ફોર્મેશન થઈ ગયું છે. સોલ્ટ પછી રિએક્શન આગળ ધપશે નહીં, મતલબ આગળ વધશે નહીં. તો આ પ્રાથમિક એમાઇન મેળો, દ્વિતીયક એમાઇન મેળો, તૃતીયક એમાઇન મેળો અને ચતુર્થક એમોનિયમ સોલ્ટ મેળો. આપણે ખબર છે કે નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન તો તેને પ્રાથમિક, નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન તો તેને દ્વિતીયક, નાઇટ્રોજન સાથે કોઈ પણ હાઇડ્રોજન નથી તો તેને તૃતીયક એમાઇન કહેવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો ચાર પ્રોસીજર થઈ, મતલબ ચાર રિએક્શન થઈ. કઈ નથી કર્યું, આલ્કાઇલ હેલાઇડ લીધો છે અને એમોનિયા સાથે પ્રક્રિયા કરી છે. તો પ્રાથમિક એમાઇન નું ફોર્મેશન થયું. પ્રાથમિક એમાઇન ના ફોર્મેશન ની અંદર ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી, પણ કોની હાજરીમાં? તો કે બેઝ ની હાજરીમાં. તો આપણે દ્વિતીયક એમાઇન મેળવો અને દ્વિતીયક એમાઇન ની અંદર ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી તો આપણે શું મેળવ્યું? કે તૃતીયક એમાઇન મેળવો અને તૃતીયક એમાઇન નું ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમોનિયમ સોલ્ટ મેળવો. આ પ્રક્રિયા અહીં શું થઈ જશે? સ્ટોપ થઈ જશે, આગળ વધતી નથી અથવા તો આગળ વધતી નથી. હવે આ રિએક્શન અથવા તો આ બનાવટો જોઈ એની એક મર્યાદા છે, મતલબ એની લિમિટેશન છે. મર્યાદા શું છે એ જોઈ લઈએ આપણે. બરાબર. આની મર્યાદા શું છે? તો મર્યાદાની અંદર આપણે એમ લખી શકીએ કે આ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળે છે. આ પ્રક્રિયા દરમિયાન શું મળે છે? મર્યાદા અથવા તો એને લિમિટેશન. બરાબર. મર્યાદા અથવા તો લિમિટેશન આપણે જોઈએ તો આપણે એમ લખી શકીએ કે આ પ્રક્રિયા અને તૃતીયક એમાઇન પ્લસ ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે. શું મળે છે? એમોનિયમ ક્ષારનું શું મળે છે? મિશ્રણ મળે છે. પરંતુ આ પ્રક્રિયામાંથી આપણે પ્રાથમિક એમાઇન જોતો હોય, પ્રાથમિક એમાઇન અલગ કરવો હોય તો પ્રક્રિયામાં એમોનિયા વિપુલ માત્રામાં નાખવો પડે, એમોનિયાને વિપુલ માત્રામાં એડ કરવો પડે. હવે એમોનિયા વિપુલ માત્રામાં એડ કરો તો આપણે સ્વાભાવિક રીતે પરવડે નહીં. કેમ ના પરવડે? કારણ કે નિપજ કરતા રો મટીરીયલની પ્રાઇસ વધી જાય. નિપજ કરતા રો મટીરીયલની પ્રાઇસ વધી જાય, મતલબ આપણે એ પરવડે નહીં. મતલબ એની લિમિટેશન છે કે ભાઈ આપણે કોઈ પણ એમાઇનને અલગ કરવો હોય તો તેમાં એમોનિયાની માત્રા વધારવી પડે અને એમોનિયા બહુ કોસ્ટલી આવે. તો એમોનિયાની માત્રા વધારીએ આપણે તો આપણે નિપજ મળે પણ નિપજની પ્રાઇસ એ ઓછી થઈ જાય અને ત્યાં એમોનિયાની પ્રાઇસ વધી જાય. મતલબ કહેવાનો મતલબ એ છે કે રો મટીરીયલની પ્રાઇસ નિપજ કરતા વધી જાય તો એ આપણે પરવડે નહીં. એ આની લિમિટેશન છે, કારણ કે મિશ્ર સ્વરૂપમાં મળે છે, કોઈ સેપરેટ મળતો નથી એમોનિયા. હવે આપણે હજુ એક જોવાનું છે આની અંદર વસ્તુ કે આલ્કાઇલ હેલાઇડ આપણે લીધો તો આલ્કાઇલ હેલાઇડ મતલબ RX. તો RX ની પ્રતિક્રિયાત્મકતા જોવાની છે, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. RX ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, રિએક્શન થવા માટેની પ્રતિક્રિયાત્મકતા RX માં કઈ રીતે હોય છે?
હવે X એ તો તમને ખબર છે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે હેલોજન શંકરના તત્વો, બરાબર? પણ એમાંથી કોણ વધારે રિએક્ટ કરશે અને કોણ ઓછો રિએક્ટ કરશે? તો એની પ્રતિક્રિયાત્મકતા વાળો આ એમસીક્યુ છે. બોર્ડ એક્ઝામ અને નીટ એક્ઝામ ની અંદર વારંવાર આ એમસીક્યુ પૂછાયેલો છે. વારંવાર આ એમસીક્યુ પૂછાયેલો છે. તો કોની પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે હશે? તો હું એનો ઓર્ડર લખી દઉં, ક્રમ લખી દઉં છું. તો કે RI ની વધારે, પછી RBr ની વધારે અને ત્રીજી છે RCl. આ એનો ઓર્ડર છે. સૌથી વધારે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, બરાબર, મિથાઇલ આયોડાઇડ અથવા તો RI માં થાય છે. આવું કેમ બને? આયોડિનમાં શા માટે થાય? જો એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે, પણ આવું કેમ થાય એના માટે આપણે ખબર હોવી જોઈએ. હવે હેલોજન માં તમે જોશો એ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. હવે એમાં ઉપરથી નીચે તરફ તમે જાવશો તેમ પરમાણુ કદ મોટું થતું જાય. તો આ એમ લખી શકું, આયોડિન નું કદ કેવું છે? બધા કરતા મોટું છે. આયોડિન નું કદ મોટું છે, તેથી તેની બંધ લંબાઈ કેવી હશે? બંધ લંબાઈ વધારે. કદ મોટું તો બંધ લંબાઈ વધારે, અને જેની બંધ લંબાઈ વધારે તેની ઊર્જા કેવી? ઓછી. કારણ કે આ માર્કરને, આખી માર્કર છે એને મારે તોડવી છે, બરાબર? અને આ કેપને મારે તોડવી છે. તો કેમાં ઊર્જાની વધારે જરૂર પડશે? એ કે આ કેપની અંદર વધારે ઊર્જાની જરૂર પડશે, કારણ કે લંબાઈ ઓછી છે, આની લંબાઈ કેવી છે? વધારે છે. મતલબ તેની બંધ લંબાઈ કેવી છે? વધારે. તો બંધ લંબાઈ વધારે તો ઊર્જા કેવી? ઊર્જા ઓછી. જેની બંધ લંબાઈ વધારે તેની ઊર્જા ઓછી, બરાબર? હવે આ કેપને તોડવા માટે બંધ લંબાઈ ઓછી છે તો ઊર્જાની વધારે જરૂર પડશે, પરંતુ આખી માર્કરને તોડવા માટે બંધ લંબાઈ મોટી છે તો એની ઊર્જા કેવી હશે? ઓછી. તો ઊર્જા ઓછી. હવે ઊર્જા ઓછી તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી? ઊર્જા ઓછી તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે, બરાબર? તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ઓર્ડર થયો, એની લિમિટેશન શું છે અને એની બનાવટ કઈ રીતે હતી એ આપણે જોયું. હવે આપણે આની અંદરથી આલ્કાઇલ હેલાઇડનો હેમોનોલિસિસની પ્રક્રિયા દરમિયાન અથવા તો બનાવટ દરમિયાન તમને કોઈ પરિવર્તન પૂછી દે તો પરિવર્તન પણ આપણે જોઈ લઈએ. એક પરિવર્તન આપણે જોઈ લઈએ, બીજું એક હોમવર્કમાં કરજો એટલે તમને થોડી હિન્ટ મળશે, આઈડિયા આવશે કઈ રીતે પરિવર્તનો પણ આપણે વિલંબ કરવા, બરાબર? હાથે પરિવર્તનો પણ લખતા જવાના. હવે જો પરિવર્તન તમને પૂછે, પરિવર્તન તમને એવું પૂછે કે મિથાઇલ આયોડાઇડ, મિથાઇલ આયોડાઇડ માંથી ટ્રાઇમિથાઇલ એમાઇન ની બનાવટ. તો એકદમ સિમ્પલ, મિથાઇલ આયોડાઇડ. તો મિથાઇલ આયોડાઇડ મતલબ CS3I. આ આપણો શું થયું? આલ્કાઇલ હેલાઇડ. વન ટાઈપ ઓફ શું થયું? આલ્કાઇલ હેલાઇડ. હવે મિથાઇલ આયોડાઇડ સ્પીસીસ ની અંદર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે કાર્બન પર પોઝિટિવ આવશે હંમેશા, આયોડિન માટે નેગેટિવ નો ચાર્જ આવશે. કઈ પ્રક્રિયા કરવી પડશે? આગળ જોઈએ જ પ્રમાણે. વેરી ગુડ. હેમોનોલિસિસ ની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કરવી પડશે? હેમોનોલિસિસ ની પ્રક્રિયા. અહીં શું થશે? નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપશે. કોને આપશે? મિથાઇલ માના કાર્બનને. તો મિથાઇલ માનો કાર્બન પોઝિટિવ હતો, એ હવે શું થઈ જશે? ન્યુટ્રલ થઈ જશે. હવે CS3I બની ગયો. કોણ જોડાણું? તો કે એમોનિયા જોડાણું, NH2. એને હું સરળતા ખાતર હાઇડ્રોજન નીચે લખું. નાઇટ્રોજનને પોતાના ઇલેક્ટ્રોન આપ્યા તો એના માથા પર પોઝિટિવ. હવે એની સાથે શું જોડાયેલું છે? તો કે આયોડિન. તો આનું આયોડિન માઈનસ લખી શકું. હવે આમાં જો સ્પીસીસમાં નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનની જરૂર છે, કોણ આપશે? પોતાનો જ હાઇડ્રોજન એને ઇલેક્ટ્રોન આપશે, મતલબ આ પોઝિટિવ થશે. તો અહીં શું રિમૂવ થશે? તો કે SI રિમૂવ થશે. SI રિમૂવ થશે, બાકી શું રહેશે?
તો બાકી રહેલો પોર્શન અહીં લખી શકું CH3 and H2 ઇલેક્ટ્રોન પાછા પરત આપ્યા હાઇડ્રોજનને તો Lp ઇલેક્ટ્રોન નું આપણે લખશું Lp ઇલેક્ટ્રોન આપણે દર્શાવશું આ આપણો બન્યો મિથાઇલ એમાઇડ શું બન્યું આ મિથાઇલ એમાઇડ પણ આપણે કોના તરફ જવાનું છે વિદ્યાર્થી મિત્ર ટ્રાઈ મિથાઇલ એમાઇડ તરફ આ તો મિથાઇલ એમાઇડ બન્યું मतलब प्राइमरी एमाइन बन्યું આ શું બન્યું प्राइमरी एमाइन મિથાઇલ એમાઇન તેનું સામાન્ય નામ છે વિદ્યાર્થી મિત્ર હવે એનું આયોડિક નામ લખવું હોય તો શું થશે મિથેન એમાઇન વેરી ગુડ શું થશે મિથેન એમાઇન હવે આ મિથેન એમાઇન બની ગયો હવે એમાં શું કરશું તો મિથેન એમાઇન ની અંદર ફરી વખત મિથાઇલ આયોડાઇડ એડ કરીએ ફરી વખત મિથાઇલ આયોડાઇડ એડ કરીએ તો આ કેસીસમાં કાર્બન પાસે પોઝિટિવ આયોડિન પાસે નેગેટિવ Lp ઇલેક્ટ્રોન દાન કરી શકે તેવી પીસીસ પણ એની બાજુમાં છે તો આ શું કરશે Lp ઇલેક્ટ્રોન નું દાન કરશે મિથાઇલ ના કાર્બનને તો રિએક્શન ફરી વખત આગળ વધશે રિએક્શન ફરી વખત આગળ વધશે તો શું થશે CH3 નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યા તેના માથા પર પોઝિટિવ નો ચાર્જ બરાબર કોની સાથે જોડાયેલું CH3 સાથે જોડી CH3 પર પોઝિટિવ હતો એ હવે ન્યુટ્રલ થઈ ગયો એની બાજુમાં શું છે તો કે I છે તો I નેગેટિવ લખો અને NH2 જ્યારે જોડાણો બરાબર તો NH2 ને હવે શું છે કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનની જરૂર છે કોણ આપશે તો કે પોતાના હાઇડ્રોજન પોતાના નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપશે તો અથવા તો NaOH બેઝ સાથે પ્રક્રિયા કરો પોતાના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પોતાના નાઇટ્રોજનને શું કરશે ઇલેક્ટ્રોન આપશે તો આના માથા પર પોઝિટિવ નો ચાર્જ આવ્યો કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે NaOH ની બેઝની હાજરીમાં તો અહીંથી Na અને અહીંથી આયોડાઇડ તો શું રિમૂવ થશે Na અને અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન શું રિમૂવ થશે H2O શું રિમૂવ થશે H2O તો હવે શું બનશે તો કે દ્વિતીયક એમાઇન નું ફોર્મેશન થયું શું થયું દ્વિતીયક એમાઇન નું ફોર્મેશન પણ આપણે જવાનું ક્યાં બાજુ છે દ્વિતીયક એમાઇન નું ફોર્મેશન થયું આપણે જવાનું કઈ તરફ છે ટ્રાઇમિથાઇલ એમાઇન તરફ વિદ્યાર્થી મિત્રો તો હવે ટ્રાઇમિથાઇલ એમાઇન ની નજીક પહોંચી ગયા છે આપણે તો હવે આમાં શું ઉમેરશું ફરી વખત R मतलब मिथाइल आयोडाइड શું ઉમેરશું મિથાઇલ આયોડાઇડ CH3 I આ પોઝિટિવ આ નેગેટિવ આ પોઝિટિવ આ નેગેટિવ હવે આને ઇલેક્ટ્રોન નું દાન કરશે કાર્બનને અને NaOH સાથેની પ્રક્રિયા થશે NaOH સાથેની પ્રક્રિયા થશે તો કઈ આ રીતનું ડાયરેક્ટ લખી નાખ્યું છે આ રીતની પીસીસ મળશે આને શું કહેશું આપણે ટ્રાઈ મિથાઇલ એમાઇન શું કહેશું ટ્રાઈ મિથાઇલ એમાઇન હવે આ તો મિથાઇલ આયોડાઇડ માંથી ટ્રાઈ મિથાઇલ એમાઇન થયું તો હવે આપણે બીજું પરિવર્તન જે હોમવર્કમાં તમારે કરવાનું છે ઇથાઇલ આયોડાઇડ માંથી ટ્રાઇમિથાઇલ એમાઇન તો આમાં મિથાઇલ જ્યાં મૂક્યો છે ત્યાં મિથાઇલની જગ્યાએ આપણે શું કરવાનું છે બસ એકદમ સિમ્પલ ઇથાઇલ આયોડાઇડ લેવાનો છે આયોડાઇડ લો તો ઠીક છે ક્લોરાઇડના ફોર્મમાં લો તો ઠીક છે બ્રોમાઇડના ફોર્મમાં લો તો ઠીક છે કોઈ પણ લઈ શકાય બરાબર આ તમને આપે કે મિથાઇલ ક્લોરાઇડ મિથાઇલ આયોડાઇડની જગ્યાએ મિથાઇલ ક્લોરાઇડ માંથી ટ્રાઇમિથાઇલ એમાઇન અથવા તો ઇથાઇલ ક્લોરાઇડ માંથી ટ્રાઇમિથાઇલ એમાઇન તો પણ આપણે આવડવું જોઈએ તો આલ્કાઇલ હેલાઇડ નું ઇમોનોલિસિસ ની પ્રક્રિયા આપણે સંપૂર્ણ પૂરી કરી માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે એડિશન ઓફ એમોનિયા મતલબ એમોનિયા લुईस બેઝ તરીકેનું કામ કરશે અને ક્યાં જઈને જોડાશે તો કે આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ નો કાર્બન જે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે ત્યાં જઈને એનું જોડાણ થશે બરાબર તો એકદમ સિમ્પલ રિએક્શન છે આના પછીના લેક્ચરમાં આપણે ગ્રાવિયલ થેલેમાઇડ સંશ્લેષણ
ની રિએક્શન જોશું એ પણ બોર્ડ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો હવે આપણે આગળના લેક્ચરમાં એની વાત કરશું